કેમ છો મારા વાલા બાલ દોસ્તો? આપણે પ્રથમ 2 યુનિટની અંદર પ્રથમ અને બીજી એમ બંને એબીસીના મૂળાક્ષરો શીખી ગયા. ચાલો આજે આપણે ત્રીજું યુનિટ શીખીએ. તેનું નામ છે ગુજરાતી આલ્ફાબેટ્સ, એટલે કે ગુજરાતી મૂળાક્ષરો. તેની અંદર આપણે સ્વર અને વ્યંજન બંને શીખવાના છે. સૌથી પહેલાં આપણે વ્યંજન શીખીએ. સૌથી પહેલાં છે ક. કનો કે અને સી. ખનો KH, ગનો જી, ઘનો GH, જનો CH, છનો CHH, જનો જે, ઝનો Z અને JH, ટનો ટી, ઠનો TH, ડનો ડી, ઢનો DH, અણનો N, તનો ટી, થનો TH, દનો ડી, ધનો DH, નનો N, પનો પી, ફનો F અને PH, બનો બી, ભનો BH, મનો M, યનો Y, રનો R, લનો L, વનો V અને W, શનો SH, ષટકોણના શનો SH, સનો S, હનો H, ળનો L, ક્ષનો KSH અને X, જ્ઞનો GN અને JN. મિત્રો, આપણે વ્યંજનનો અભ્યાસ કર્યો. ચાલો હવે આપણે સ્વર પણ શીખી લઈએ. સૌથી પહેલાં અ. અનો એ, આનો એ અને ડબલ એ, રસ્વ ઈ નો આઈ, દીર્ઘ ઈ નો ડબલ ઈ, રસ્વાવાળું ઉ નો યુ, દીર્ઘાવાળું ઉ નો ડબલ ઓ, એનો ઈ, ઐનો એ આઈ, ઓનો ઓ, ઔનો એ યુ, અમનો એ એમ અને એ એન અને અહનો એચ. મિત્રો, ચાલો તો આપણે તેની એક્સરસાઇઝ પણ કરી લઈએ. સૌથી પહેલાં પ્રથમ પ્રશ્ન આપેલો છે. નીચેના ગુજરાતી મૂળાક્ષરો માટે કયા અંગ્રેજી મૂળાક્ષરો વપરાય છે તે લખો. પહેલાં છે ખ. ખનો KH, મનો M, અણનો N, ધનો DH, ભનો BH, હનો H, ક્ષનો KSH અને X, જ્ઞનો GN અને JN, ઠનો TH, ઢનો DH, થનો TH, દનો D, રનો R, ષટકોણના શનો SH અને મીંડાવાળા શનો પણ SH. મિત્રો, અહીં આપણને બીજો પ્રશ્ન આપેલો છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તેમાં આપણને અંગ્રેજી મૂળાક્ષર અને સામે તેના ખોડાક્ષર આપેલા છે. તો આપણે યોગ્ય ઉત્તર શોધી અને તેની સામે તેને જોડવાના છે. સૌથી પહેલાં જોડકાની વાત કરીએ તો CHH લખેલું છે, તો તેની સામે 6 સાથે જોડેલું છે. તો ચાલો હવે આપણે બીજા 3 બાકી છે તે જોડી લઈએ. તેમાં સૌથી પહેલાં TH. THને આપણે ઠની સાથે જોડવાનો, PHને ફની સાથે જોડવાનો, GNને જ્ઞની સાથે જોડવાનો. ત્યારબાદ બાજુમાં બીજું જોડકું છે, તેમાં KH ને ખની સાથે જોડેલો છે. ત્યારબાદ યને વાયની સાથે જોડી દઈએ, એલને લની સાથે જોડી દઈએ અને ઝેડને ઝની સાથે જોડી દઈએ. ત્યારબાદ બાજુમાં ત્રીજું જોડકું આપેલું છે, તેમાં કને કેની સાથે જોડી દઈએ, ન તો એનની સાથે જોડીને જ આપેલો છે. ત્યારબાદ ધને DHની સાથે જોડી દઈએ અને ઘને GHની સાથે જોડી દઈએ. મિત્રો, આ આખી એક્સરસાઇઝ તમે તમારી નોટમાં સરસ રીતે લખી નાખજો. ચાલો મિત્રો, હવે આપણે ચિત્રો સાથે મૂળાક્ષરો ભણીએ. મિત્રો, આપણે જ્યારે શબ્દ બોલીએ છીએ ત્યારે તેમાં આપણને ખ્યાલ આવે છે કે ખોડા અક્ષર માટે અ બોલાતો નથી. આપણે જ્યારે નામ બોલીએ ત્યારે પાછળથી અનું ઉચ્ચારણ થાય છે, જેમ કે જગત. અહીં
જની પાછળ અ બોલાય છે. જ એટલે આપણે જેની પાછળ એ લગાડવાનો. ગ એટલે કે ગનો થાય જી, જેની પાછળ પણ અ લગાડવાનો એટલે કે એ લગાડવાનો. અને ટી છે તે આપણે ફટાફટ બોલી જઈએ છીએ એટલે એની પાછળ એ લગાડતા નથી. હવે પછીના પ્રકરણમાં આપણે જ્યારે નામ બનાવતા શીખીશું ત્યારે તમારે આ નિયમો બધા યાદ રાખવા પડશે કે કોઈ પણ શબ્દ બનાવતી વખતે જો તેમાં આપણે એ લગાડીશું તો તે શબ્દ બનશે. તો ચાલો આજે આપણે ચિત્રો સાથે જે કક્કો ભણીશું તે એ વાળો ભણીશું. કનો કે એ, ખનો કે એચ એ, ઘનો જી એ, ઘનો જી એચ એ, ચનો સી એચ એ, છનો સી ડબલ એચ એ, જનો જે એ, ઝનો ઝેડ એ, ટનો ટી એ, ઠનો ટી એચ એ, ડનો ડી એ, ઢનો ડી એચ એ, ણનો એન એ, તનો ટી એ, થનો ટી એચ એ, દનો ડી એ, ધનો ડી એચ એ, નનો એન એ, પનો પી એ, ફનો પી એચ એ અને એફ એ, બનો બી એ, ભનો બી એચ એ, મનો એમ એ, યનો વાય એ, રનો આર એ, લનો એલ એ, વનો વી એ, શનો એસ એચ એ, ષટકોણના શનો એસ એચ એ, સનો એસ એ, હનો એચ એ, ળનો એલ એ, ક્ષનો એક્સ એ અને કે એસ એચ એ, જ્ઞનો જી એન એ અને જે એન એ. હવે મિત્રો આપણે યુનિટ 4ની અંદર નામ બનાવતા શીખીશું. ત્યાં સુધી આ યુનિટનો તમે ખૂબ અભ્યાસ કરજો અને બધા મૂળાક્ષરો યાદ કરી લેજો. આવજો બાલ દોસ્તો.